જય માતાજી બધાને રામ રામ ને સવારના ગુડ મોર્નિંગ। તો તમારું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં। તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। અને અત્યારે વાગી ગયા છે 7:30 જેવું થયું છે અને અમે જો અહીંયા બેઠા છીએ બહાર। અત્યારે બેઠા તો ન હોય, અમે આવ્યા હતા અહીંયા ઝાપો વાળવા। તો જો આપણે બધું મસ્ત વાળી નાખ્યું ઝાપો ને એવું આ બાજુ, અને જો આ સાઈડ બધું વાળી નાખ્યું। અને જો આ દાદી પણ કચરો નાખીને હાલ્યા આવે છે। અને જો આપણે ડોલ કચરાની છે એ પારુબેન નાખવા જશે અત્યારે। અને કામ્યા અને હેમંતસિંહ બધા જો અહીંયા બહાર આવી ગયા છે બેવ। કેમ છે? સારું છે ને તમારે? સારું લ્યો તો। અને અત્યારે જો આ વાતાવરણ મસ્ત છે, જો અહીંથી દેખાય છે વાડી ને એવું બધું, કપા વાવ્યો છે આ બાજુ। અને અહીંયા તો જો અહીંથી વાડી ચાલુ થઈ જાય છે। અમારે આ મકાન છે આપણે જો પપ્પાને મકાન છે આ છેલ્લે જ છે આમ ગામથી આ બાજુ। આમ જો તો ગઢાળા રોડથી આપણે પહેલું આવે, અને આમ આપણે ગામમાં જતા પહેલું જ મકાન આવે પપ્પાને એનું। અને અહીંથી વાડી વિભાગ ચાલુ થઈ જાય છે જા સાઈડ। અને આ બધા જો માસી દીકરી બધા આવી ગયા છે અત્યારમાં મસ્તી કરે। જો બ્રશ કરી કરીને આવી ગયા છે, નાસ્તા કરવાનું બાકી છે હજી। અને આ કામ્યાન બેન પણ આવી ગઈ। શું છે હાથમાં? મેં કીધું બ્રશ કરે છે, આ તો કઈક છે। શું કરતી? કચરો વાળતી હતી હે આરું? તો શું કરતી હતી? અને જો આપણે બોર્ડ મારેલું છે ઓલી સાઈડ છે, અહીંથી ભડલી અને ગઢાળા છે ભાઈ, આ બાજુ વાડી છે। તો હાલો હજી નાસ્તો છે બાકી, નાસ્તો કરી લઈએ ફટાફટ। સીબડા ખાવા ક્યાં છે? કોક કોક માર છે અને સીબડા હોય નહીં અત્યારે। ક્યાં સીબડા છે? આ સીબડા સોર આવી ગયા છે, હજી તો વહેલા થયા છે તા। જો આપણે રમેશભાઈ ને એનો જ કપાસ છે અહીંયા। ઓ બેન સીબડા હજી નથી થયા। સીબડા ગોતીને ગોતીને ખાવાની કેવી મજા આવે ઈ વાડીમાંથી તાજો। કપા તું લપાઈ ને પણ કપા કેવડો જો તોય દેખાઈ જાય છે। હાલો જો આ બેન ને જાવું છે અત્યારે સીબડા સોરો, પણ સીબડા છે નહીં ગાય। સીબડા સોરવા જાવ બેન તમારે, પણ ત્યાં સીબડા છે નહીં, એનું શું કરવું? હાલો નાસ્તા કરવા અત્યારમાં, સીબડા નથી ત્યાં। હાલો નાસ્તો કરી લ્યો બધાય। હાલો બધા નાસ્તો કરવા, આપણે બે ગયા છીએ નાસ્તો કરવા। જો ચા દૂધ અને રોટલી છે ઘઉંની, અને બધા બે ગયા નાસ્તો કરવા। આ બાજુ પેલા જો મારા મમ્મી બેઠા છે નાસ્તો કરવા। આ બાજુ મારા હેમાંસી બેન, આ બાજુ મનીષા બેન, આ બાજુ મારા કામ્યા બેન ઉઠીને આવી ગયા નાસ્તો કરવા સીધા। અને કામ્યાના મામી જો રોટલી બનાવે છે ને હાલો બધા નાસ્તો કરવા, ગરમા ગરમ રોટલી। હાલો બધા નાસ્તો કરવા, ચા રોટલી। રક્ષાબંધન કાલ આવે છે ને અમારે જો ખોડા મહારાજ આવી ગયા છે રાખડી બાંધવા દાદા। ગોરદાદા, હા જો ગોરદાદા આવી ગયા રાખડી બાંધવા। મનીષા બેન ને બાંધી દીધી છે, બધે બાંધી દો રાખડી એટલે ડાયા થઈ જાય છોકરા। ડાયા એટલે કાન પકડું બોલાવ હે આ બાંધી આરાધ્યાને બાંધી તિલકભાઈ બાંધી દો। હું કાલ આવવાનું તો બેન હતા બાપરા માર્યા હતા। હા આપણે હારે જ આવ્યા રિક્ષામાં જો હે ને હારે જ હતો દાદા, મસ્ત બાંધી રુદ્રાક્ષ વાળી સરસ। દાદા રાખડી હારી લઈએ બસ કા હારા માણસ કે હાલ દોરા હોત બાજુ છે જે માણસ બોરને રસ્તા રાજા બોલો કાન તો પૂછ્યા જા અરે આ પૂતા તા ભલા ક્યાં ક્યારે હાલો હાજી નું આજે મને આ લાલ કલર ની
હા બધા નીલ કલર હાથ છે અમે આવડે પણ રુદ્રાક્ષ વાળું એ હારી લાગશે. અને આ કલર જ એવો કેસરી કલર ના કઈ તમારે બાંધવી જો ગુલાબી ગુલાબી એ પણ જાતો એ બધું ગોજ બાપ લઈ બસ દાદા કેટલી બધી રાખડી લાવ્યા છે. બાય ક્યાં ગયા ક્યાં છે કાજલ બોલે બોલો પણ તમને ગમે એ લઈ લો છો અમારે એ હારી છે નાની લઈ લો ગાડી ને એક કામ કરે જેને જેવી ગમે એવી રાખડી બાંધવાની. કેટલી બધી દાદા રાખડી લીધી તમારે કઈ બાંધવી છે ખાલી? તમારા મામા આવો કોઈ ને યાર, દસ મહિનાની ખબર નથી હોય અમારે. હવે થોડી નો બંધાય બરાબર બધાયને બધાય. આજે લગન આખો રાખડી કેવી બાંધી તમારે? મસ્ત બાઈ આપણે જીવી નહીં થયો તો કોઈ રુદ્રાક્ષ. હાલો બધાને રાખડી બંધાઈને દક્ષિણ આપી દેજો. ગણે દાદાની પછી આ તમારા મોટરની એક બધી લઈ લે. બધી આપી ગાડીની પાડીની હાલો આરાધ્યા બેન આવી ગયા છે પાણી ભરવા અહીં. તે આરાધ્યા તું પાણી ભરવા આવી છે? તઈ કોણ આવીશ? કોણ આવીશ? બારું આવીશ. તગારામ રાખી દે ને. ચેક ટાંકી ભરવી. હાલો આપણે આવ્યા છીએ પીવાનું પાણી ભરવા. પીવાનું પાણી ઘરે છે, ટાંકો ભરેલો પણ પીવાનું પાણી નથી પીવા એમ, એટલે પીવાનું પાણી ભરવા આવ્યા છીએ રાણા કાકાને ઘરે. હાલો પાડું બેન હેલું પાડો. હાલો લાવો ચા તૈયાર હોય પીતા જઈ. આ બધા હુતા છે હજી જો. હા બહુ બધા થાકી ગયા હતા ને કાલે હગાઈ હતી ને એટલે બહુ થાકી ગયા. હજી ઉઠ્યા છે જો અહીંયા બ્રશ કરે છે. હાલો આપણે જો પાણી ભરી આવ્યા અને આમાં એંડોણીની જરૂર નથી. એમથી આપણે એંડોણી નથી લેવાતી. ગોળી સારી છે. આ નવરાત્રિમાં અમે રમવા જતા ત્યારે ઇનામમાં મળી હતી. આ ઈ ગોળી છે જો. અને આજ આપણે પાણી ભરીએ ગોળીમાં. એટલે વજન લાગતો નથી. મને એમ કે પાણી ભરવા નથી જતો એટલે વજન લાગશે પણ વજન કઈ છે નહીં એટલું બધું. એ આવું શું કામિયા ક્યાં છે? એ કામિયા ક્યાં છે? લે લે કોનું ઘર છે આ? એ શું કરો છો બેન? યાર જ જોવા દે છે બે જોજો. હાલો અત્યારે વાગી ગયા છે 10 અને આપણે જવાનું છે કાકાની છે ઓલી સાઈડ રહેશે ત્યાં જવાનું છે આપણે ચા પીવા. ને અત્યારે 10 વાગી ગયા છે અને હું અમારા પારુબેન અને હેમાંશીબેન ને બધા જાય છે ચા પીવા અત્યારે. અને જો અહીંયાથી અમારે મંદિર દેખાય છે દુવારાનું. જો આ મંદિર દેખાય એ દુવારાનું મંદિર છે જે ઠાકર દુવારો કહે છે. અહીંથી અમારા ઘરેથી દેખાય છે જો. હાલો આ બાજુ આવી ગયા છીએ. આપણું જૂનું ઘર છે, પહેલાં આપણે અહીંયા જ રહેતા હતા. હાલો હાલો આપણે આવી ગયા છીએ અત્યારે પૂજા કાન ઘરે જો ચા પીવા. અને અત્યારે આલ્બમ જોવાનું ચાલુ કર્યું છે વિજયભાઈ લગ્નનો. વિજયભાઈ લગ્નનો આલ્બમ જો અત્યારે યાદ આવી ગયું ને કીધું લાવો આલ્બમ આવ્યો છે જોતા જાય. કેવો આલ્બમ આવ્યો સંચા માસી? સરસ આવ્યો હે તો હાલ તમે યાદ આવી ગઈ કીધું લાવો જોતા જઈ. આલ્બમ છે જોઈ કેવા છે ફોટા મસ્ત છે. હાલો આપણો ફોટો જોઈએ આમાં ક્યાં છે. આ પીઠીના છે જો મંજુ માસી.
સોમનાથનું છે જો. આ બહુ મસ્ત ફોટો આવ્યો છે જો 2 જણા. આ ફોટા છે ને યાદી બહુ રહે, પછી બધા મોટા થઈ જાય ને પછી જોઈ કે જો બધા કેવડા હતા નાના નાના છોકરા, પછી મોટા થઈ જાય 10 વર્ષ 10-15 વર્ષ પછી જોઈને એટલે કેવું લાગે. હા 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 જો આપણે ગામનું હનુમાન દાદાની જે ઓટો છે ત્યાંનું છે, બાબા સાહેબનું ફોટો, મામેરું ભરે છે. હા હા મેં કીધું ક્યાં વહી ગઈ. આ અમારી છે નાની એવી ગલી. પેલા અમે અહીંયા જ નાના એવા હતા ને ત્યારે અહીંયા હાલીને જ મોટા થયા છીએ. જો અમારી ગલી છે આ નાની એવી. પછી આ સાઈડ છે આપણે માતાજીનું મઠ છે. અહીંયા પેલા જૂનું હતું, અત્યારે નવું બન્યું. બંધ કરું. હાલો અત્યારે બપોરા થઈ ગયા છે ને આપણે બેસી ગયા છે બપોરા કરવા. જો શાકમાં શું બનાવ્યું છે? આ જો પપ્પાને દેવાનું છે જમવા. દયાઓ મારા પપ્પા ભૂખ્યા થયા છે. ત્યારે 12 જ વાગ્યા છે પણ પપ્પાને જોઈ વહેલું જમવાનું, એટલે જો પપ્પા એમ બધા બે જાય જમવા. મસ્ત જો કઠોળમાં શાક બનાવ્યું છે, સોળીનું, બાજરાના રોટલા અને ઘઉંના રોટલા, અને ડુંગળી છે આપણી સાઈડમાં કાપેલી સલાડમાં, અને આપણે લીંબુ છે ઘરના. જો લીંબુડી અહીંયા જ છે જો રહી. એ કામ્યાબેન જમવા હાલો. કામ્યાબેન જો રમેશ ધૂળમાં. હે નથી તીખું, ભીંડાનું શાક છે, સોળીનું છે. હાલ આ બાજુ પારુબેન બે ગયા જમવા. આ બાજુ મનીષાબેન બે ગયા છે, અને ભાઈની તો ગયા છે જસદણ, કંઈક કામ છે, કંઈક વસ્તુ લેવા ગયા છે. લઈને આવે પછી આપણે તમને બતાવશું શું લેવા ગયા છે. કન્ટેન્ટ બ્લોગમાં બન્યા રહેજો. અને આ બાજુ મારા હેમંતસીબેન આવી ગયા છે. હાલો જમવા હેમંતસીબેન. અને પેલા તો સાઈઝ જોઈ કે એમાં ઓલો જો સાઈઝ છે આશા પાતળી સાઈઝ છે. વાગી ગયા છે 5:30 જેવું થયું છે, અને આપણે જવાનું છે અત્યારે વાડીએ. દાદાની વાડીએ જાવી છીએ, અને અત્યારે હાલો આટો મારવા જવું છે, એટલે વાડી જવું છે અત્યારે. અને વાડી અહીં નજીક જ છે, આપણે કાંઈ બહુ આઘી છે નહીં વાડી, એટલે કીધું હાલો આટો મારી આવી. અને અત્યારનું વાતાવરણ બહુ મસ્ત છે. હવે ટાઢોપોર થઈ ગયો છે, એટલે આમ વાડીએ જઈ તો કાંઈ ઉપાધિ છે નહીં, તડકો છે નહીં અત્યારે. હલો પારુબેન. હલો મમ્મી તમારે આવું છે? તમે જ આવીને આવી હમણાં. હાલો તમારે પારુબેન તો આવે છે મારે હારે. હાલો જવાનું જ છે. હાલો હાલો હાલ મોટર હાકી લે, તને આવડતી હોય જાય મોટર લે. ગાડી આવડે હાલો તમને. હે ગાડી આવડે. ગાડી આવડે છે? મોટર શીખી જા, તને 2 વ્હીલ આવડે છે, ગાડી આવડી જ જાય. હા શીખડાવે એટલે શીખી જવાનું. હાલો જાય વાડીએ. આપણે અત્યારે વાડી બાજુ હાલ્યા જાય છીએ, અને અત્યારે વાગી ગયા છે 6:45 જેવું થઈ ગયું છે. એ પારુબેન કે બાજુ જો આ બધું વાડી વિસ્તાર જ છે બધા. જો ક્યાં સીબડા અત્યારે થઈ ગયા, અત્યારે થોડા સીબડા. હા અને જો અહીંયા આપણે કાળી ધૂળ લેવા આવતા, ગાર કરતા ને તો જો ઓલી બાજુ પડું છે ને ત્યાં કાળી ધૂળ છે, તો અમે જો અહીંયા લેવા આવતા કાળી ધૂળ, અને બંધણ વીણવા આવતા. અત્યારે તો કોઈ જો લાકડા કાંઈ અડતું નથી. જો બધા કેવા લાકડા પડ્યા. જો હા ઘરે ઘરે ગેસ આવી ગયા, એટલે હવે ચૂલા ઉપર કોક જ ભાગે રાંધતું હોય છે, એટલે લાકડાની કાંઈ જરૂર ન પડે. અને કોઈ હવે રાંધતું નથી અત્યારે ચૂલા ઉપર. આ આપણે મોટા બાપુની એને આવી ગઈ વાડી જો અહીંથી. આ ફરજો છે એમને. હા એમને હોય પાછું આ નદીમાં બુડી જાય છે ને એટલું, એટલે કાંઈ વાવ્યું નથી. ઉનાળા થાય લીલું ને એવું. જો અત્યારે પાણી ભર્યું છે, જો છે ને નદી છે ને બુડી જાય છે એટલું. આટલું પાણી ભર્યું હોય એમાં કયો પાક થાય જરા કમેન્ટ કરજો. એવું એમાં તો ઓલા નો ચોખા હોય એ નો થાય. હું એને કહેવાય ડાંગ થાય. હા હા જો આપણે કાકાની વાડી આવી ગઈ. જો કપા કેવો મસ્ત છે, જો છે મસ્ત કપા છે.
કપા સારો છે જો. આ કાકાની વાડી આવી ગઈ, આ બાજુ કાકાની વાડી છે અને આ બાજુ છે મોટા બાપુની એનું. આ તો અત્યારે પાણી આમાં ભરાય છે એટલે એ બાજુ પડ્યું છે, આગળ બીજું પડ્યું છે એમાં વાવેતર છે. અને અત્યારે આ બાજુ બહાર નીકળે મજા આવી હો. ઘડી કેમ થતું નથી જવું વાડીએ, પણ આવ્યા એટલે આમ સારું લાગ્યું. હાલો જો આપણે આ વાડીનો ઝાપલો આવી ગયો છે, કાકાની વાડીનો. જઈએ આપણે અંદર. ધારો સારો બનાવ્યો છે જો ફરિયાદ. અને શું આવ્યું છે આપણે જોઈએ. મસ્ત મજાનો કપા છે, કપા સારો છે. આમ જો આવડો મોટો કપા થઈ ગયો, આટલો મોટો કપા થઈ ગયો, ગળે આવો મેં. અને જો સાપકા કેવા આવી ગયા છે, જો આપણે તમને બતાવું તો કપાસ કેવો હોય. જો આ ફૂલ આવે કપામાં, પેલા આવા ફૂલ આવે, પછી એમાં જો આવી રીતે ફૂલ ખરી જાય ને પછી એમાં આવું ઝીંડવું થઈ જાય. જો કેવા ઝીંડવા, ઝીંડવું થઈ જાય છે. જો આ બધા ઝીંડવા બેસી ગયા છે જો. અને પછી આમાંથી ઝીંડવું મોટું થાય, પછી તડકો થાય, તડકો પડે ખૂબ, પછી એમાંથી કપા ઝીંડવું હોય ને ફૂલી જાય, ફાટી જાય ઝીંડવું, પછી એમાંથી કપા થાય. અને એવો કપા હોય. આ તો ગામડાવાળા બધાને ખબર જ હોય, આપણે જે સિટી વાળા હોય એને ખબર હોય. આ છે ને વેલો છે આ છે તરબૂચ. હા તરબૂચ નો વેલો છે જો. આમાં હશે નાના. હા તું જા. ફાલ આવ્યો નાના તરબૂચ છે ને, આ નાના નાના તરબૂચ છે, એના ફૂલ છે એના જો આમાં આવે છે. ઘણી ફાલ આવ્યો. કેમ છે? સારું છે? હા તમારે કેમ છે? સારું. બધા આટો મારવા આવ્યો છે વાડીએ જો. તમે ક્યાં વાડીએ જાવ છો? અને આમાં સીવડાના વેલા ને એવું બધું પણ હશે, આપણે જોઈએ, આટો માર લઈએ યાર. અને આ વચ્ચે વચ્ચે જો આમાં મરસી વાવી છે જો અહીંયા. આ તો ખડ છે વધારાનું, આ મરસી છે. અહીંયા પણ છે. તો આવો છે કાંઈક કપા અમારા કાકાને વાડીએ. તો તમને જો અમારા કાકાને વાડી કેવી લાગી કમેન્ટ કરજો. અને અત્યારે જો દી મહારાજ થોડાક રહ્યા છે, પણ આ વાડી આપણે છે હાવ નજીકમાં કાકાની, એટલે પછી કીધું હાલો એ નજીક જ છે એટલે આટો મારી આવી. અને આપણે કાકીની બધા ઓલી વાડીએ છે, તો અહીંથી આટો મારી પછી જઈએ બાજુ જોઈએ આપણે. આ દાદા ને કઈ નોખા નથી, આ દાદા ના માં, આ નાની માં. તો એમ કે છે દાદા ની વાડી સીમ કે છે, સમજ્યા? વાઘા દાદા ની વાડી સીમ. આપડે બધા કેવી છે ને, અત્યારે હું આવી ને તો મેં એમ કીધું કે મારે દાદા ની વાડીએ જવું છે, એટલે કે છે દાદાની. ઈ મોટા દાદા હતા, નાના દાદા ની વાડી. દાદા છે ને, દાદા વહી ગયા ભગવાન ના ઘરે. વિચાર કરો દાદા ને ત્યાં જોયા છે મારા દાદા ને? હે આ આવી ગયા ઘરધણી જો વાડી વાળા. અમે તો વાડી વાળા પૂછ્યું નતું, વી આવ્યા હતા આ બાજુ ફોટો શૂટિંગ કરવા. એટલે વી આવ્યા નક જાય ગઈ. કપા હારો છે તમારે? કયો કપા વાવ્યો છે? ધર્મગોલ્ડ. હે ઠીક, ધર્મગોલ્ડ કપા હારો છે. હજી નાનો છે એટલે વાંધો ના. આ જબરો થાય છે કપા. અત્યારે કેવડો મોટો થઈ ગયો છે. હે ને તમારા આગતરો સમય કેટલા અમારે ઈ બાજુ કપાનું વાવેતર હાવ ઓછું. માંડી વાઈશ અમે, માંડી વાઈશ. કેમ કે એમાં શું થાય, કપા હારો થાય ને એક બે વીણી તો બગડી જાય. પછી દિવાળીમાં વરસાદ આવશે ને તો પાછો નડશે, તો પાછો બગડવાની શક્યતા રે. ના તમારે હારો રહેશે તોય. બધા કરતા હારો કપા છે. હે ને આવજે પારું વીણવા. આવશે વીણવા તમ તારા. આવશું રોકાવા તો આવશું. કામિયાન હોતે ને વીણવા આવશે. દિવાળી ઉપર વેકેશન પડે ને ત્યારે જ કપા તળ ત્યાં આવી હતી મારી યાર વીણવા આવતી કા કામિયા. પછી આ કપામાં ઓલા સલાહ ખાના ઓલા શું કેવાય સાયા કર્યા. હાલો ઓલી વાડીએ જઈ. તમારે ઘરે જાવ છે? ઠીક. બીજું પડું છે ન્યા આવી ગયા પૂંજા કાકા ની વાડીએ. અને રંસામાં સીધું હારે જ છે ગરદણી. વાડી પેલા નાના હતા ને બહુ વાડી આવતા અને પાણી ચાલુ લાગે છે.
અહીંયા જો પાણી ચાલુ છે અને અત્યારે કાકા પાણી વાળે ચોપામાં જો કેમ કે અત્યારે વરસાદ છે નહીં ને અત્યારે હાવ વાતાવરણ થઈ ગયું છે ઉનાળા જેવું કાકા પાણી વાળે અને હું મકાઈ વાવી છે ભેંસ છે એટલે મકાઈ વાવી છે અને આ બાજુ રીંગણી છે પછી આ બાજુ જો સાણ બધું નાખ્યું છે ભેંસ રાખી છે એટલે આ બધું ભેંસ રાખી છે આ બધું જોવે એક જ છે ને તાઈ જોવો જો આ કોણ આવ્યું નવીન માણસ એને ખબર પડી જાય ગલડિયા આ બજાર હિંચકા વાળો ખાટલો છે જો વાડી આવા ખાટલા હોય જો સ્પ્રિંગ વાળો હા હારી ખાઈ છે હો મસ્ત હો તાર કાકા બાંધી વાડીએ મજા આવે એટલે કોસ્તર કાકાએ બાંધી છે એમને ઈ સકો ઉગાડ હારો કર્યો આંબલો છે અને એક બાજુ લીંબુ છે પછી આપણે જૂનાગઢનું શું કહેવાય જૂનાગઢનું જ લાગે છે હા ઈ આપડા જૂનાગઢ જૂનાગઢ એટલે તો જૂનાગઢનું આ શાકમાં બધું ને લઈ આવે છે વાડી શું થાય છે તને દેખો મસ્ત કે છે એમ કહેવાય આ માસીન ઘરે જો કેળે બહુ મસ્ત છે ફૂલે કેવા મસ્ત આવ્યા અને શું કહેવાય સંપો છે ને આ જો સંપાનું ઝાડ છે મોટું અને બાજુમાં છે મીઠો લીમડો છે જ્યાં કડી પત્તા કે ઘણા સિટી વાળા આને છે ને કડી પત્તા કે અને આ સિટીમાં તો પૈસા દઈને લેવો પડે પણ ગામડામાં આપણે જો ગમે ત્યાં મળી જાય ઘરે હોય મીઠો લીમડો આલવો લઈ સારું યાર મીઠો લીમડો અને આ છે બદામ આ બીજી વાવી ને કે પેલા ઈ છે ના ના બીજી હે? બીજી વાવી પેલા અહીંયા બદામ હતી પેલા આપી પર ને હે ને હા ઈ બાજુ હતી અને આ અને છે અહીંયા આપણી પાણીની કુંડી છે જો. કુંડી છે મસ્ત ઠંડુ પાણી હોય જો આમ નાવાનું મન થઈ જાય ને એવું મસ્ત પાણી છે ઠંડુ અને આ બાજુ કૂવો છે ત્યાં ઝાડવા થઈ ગયા છે અત્યારે વધારે જો આ સાઈડ કૂવો છે પણ કૂવાની અમને કાંઈ જરૂર નથી પડતી કેમ કે આ પાણી નેરનું પાણી આવે છે એટલે પહેલા જરૂર પડતી અત્યારે કાંઈ જરૂર નથી પડતી અને અહીંયા પીપળો છે ને પીપળો છે જો મોટો છે બધો માનો વાવેલો હે ગઢવન વાવેલો છે અમારે માનો વાવેલો જ જો હાલો આપણે જો હાલીને આવ્યા એટલે બહુ તરસ તો નથી લાગી પણ કોઈ વાડીનું પાણી કીધું હાલો પી લઈ કેવું છે હાલ પી લે હાલ તું સાકીને કે કેવું છે મીઠું પાણી છે કેવું છે લાવો ફૂલડાય આપી દો મને સોમનાથ જવું તું કીધું સોમનાથ નથી જવું પેલા વાડીએ જાય સોમનાથ જઈશું હા તેમ નથી હા સોમનાથ તો મને જ ભરી દે. મસ્ત છે મને જ ભરી દે. થોડું કઈ મસ્ત પાણી થોડું છે ઘર કરતા મોડું પણ સારું છે એમ પીવાય એવું છે ક્યાં તમારે પીવું છે તમારે પીવું છે ગયું ગયું હતું કાની